જ્વેલરી પરચેસ તો કરી લીધી, પણ તમને જાણો છો કે એની કાળજી કઈ રીતે રાખવી? જો નથી ખબર તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, કેમ કે આ વિડીયોમાં આપણે શેર કરીશું જ્વેલરી કેરિંગની 3 મહત્વની ટિપ્સ. એમાં 3rd નંબરની જે છે બહુ જ મહત્વની છે, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. તો સૌપ્રથમ આવે છે કે તમે સ્વિમિંગ પુલમાં કે કોઈ પણ તમારી યાર નાહવાની જગ્યા છે ત્યાં તમે નાહવા જાઓ, નાહતા ટાઈમે તમારી કોઈ પણ જાતની જ્વેલરી પહેરવાની નથી, કેમ કે એમાં પાણીમાં રહેલા જે કેમિકલ્સ છે તમારી જ્વેલરીની શાઇનિંગ અને સ્કિનને અસર કરે છે. 2nd નંબર ઉપર છે કે જ્યારે બી તમે પરફ્યુમ કે મેકઅપ કરો છો તો એક એવો આગ્રહ રાખો કે તમારું કમ્પ્લીટ પરફ્યુમ કે મેકઅપ થયા પછી જ તમારી જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખો, કેમ કે એમાં પણ પરફ્યુમમાં રહેલા કેમિકલ્સ જ્વેલરીની સ્કિનને, તેમાં રહેલા ડાયમંડને, તેમાં રહેલી બારીકાઈવાળા કામને, ફિનિશિંગને અસર આપે છે. અને 3જા નંબરે જ્યારે પણ તમારી જ્વેલરી તમે સ્ટોરેજ કરો છો અથવા પહેરીને યુઝ કરીને તમારા સ્ટોરેજમાં મૂકવાની છે, તો એને પર્ટિક્યુલર કોરા કપડામાં કમ્પ્લીટલી કોરા કપડાથી સાફ કરીને અલગ અલગ બોક્સમાં ટીશ્યુથી લપેટીને સ્ટોરેજ કરો, જેથી કરીને તમારી જ્વેલરીને સ્ક્રેચ ના પડે અને એનો જે ચળકાટ છે અકબંધ થાય. તો આ વિડીયો સેવ કરી લો અને શેર કરી દો તમારા ગ્રુપ સર્કલમાં, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે જ્વેલરી કેરિંગનો. અને આવી જ અવનવી ઇન્ફોર્મેશન ડેલી મેળવવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો, આ પેજને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.